તમે રાત્રે 11 વાગ્યા વિચાર કરો કે સવારે 5 વાગ્યા ઉઠવું છે, અને સવારે 5 વાગ્યા જ્યારે એલાર્મ વાગે તો કોને વિચાર આવ્યો કે અમ્મા બાપા? વિચાર જ આવે ને. તો 11 વાગ્યાવાળો વિચાર 5 વાગ્યે બદલાઈ કેમ જાય? કારણ કે 11 વાગ્યે આવેલો વિચાર હલકો હતો, અને 5 વાગ્યે જે વિચાર આવ્યો છે એ સીધો વિચારની અમ્મા પાસેથી આવ્યો છે, એટલે કે વૃત્તિમાંથી આવ્યો છે. તમારી ટેન્ડન્સી છે આળસની, અને તમારો વિચાર છે ચુસ્તીનો. હવે તમને શું લાગે છે, તમારું કર્મ કયું રહેશે, આળસનું કે સ્ફૂર્તિનું? આપણે બ્રહ્મા છીએ જો આપણે માનીએ છીએ કે વિચાર કરીને કરી લઈશું. તમે વિચાર કરીને નથી કરતા. વિચારોની નીચે એક વિચારની માં બેસેલી છે, જેને વૃત્તિ કહે છે. એ આપણને કરાવતી રહે છે. તમારા વિચારો તમારા કહ્યા પ્રમાણે આવે છે કે સ્વયં આવે છે? બેઠેલા છો અને કોઈ આવી ગયો ને વિચાર. તો એ કોણ મોકલ્યો? તમે તો બોલાવ્યો નથી, તો મોકલાવ્યો કોણે? વૃત્તિએ મોકલ્યો. વૃત્તિની કંઈ ખબર નથી, એ છુપાયેલી છે અને જીવન ચલાવે છે. અને જ્યારે તમે વૃત્તિના વિરુદ્ધ વિચાર કરો તો એ વિચારમાં કોઈ તાકાત હોતી નથી. એ તમારું જીવન બની શકતી નથી. તો જીવન બદલાવવું હોય તો કેમ બદલાય? એ બદલાય છે જ્યારે તમે વૃત્તિનું અવલોકન કરો છો. મારી ટેન્ડન્સી શું છે? મારી ટેન્ડન્સી આળસની છે. મારી ટેન્ડન્સી ઊંઘી જવાની છે. જે આ વાતને પકડી લે છે એની જ જિંદગી બદલાઈ જાય છે. ટેન્ડન્સીને પકડવાથી રાઇટ એક્શન, સાચા કર્મનો જન્મ થાય છે. વિચારથી સાચું કર્મ કરવું મુશ્કેલ છે. વિચારથી નહીં થાય, અવલોકનથી થશે.